જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, હું છું ઋષિ સર અને ફરી એકવાર તમારી માટે લઈને આવ્યો છું સફળતાની ચાવી. વિદ્યાર્થી મિત્રો, આજે જે સફળતાની ચાવી ભણવાની છે એ સરસ મજાની ચાવી છે, કારણ કે આપણા સૌર મંડળમાં આવેલા 8 ગ્રહોના નામ એક ક્રમમાં, એટલે સૂર્યની નજીક, એના પછી આમ ક્રમમાં યાદ રાખવો હોય તો તમારી માટે સરસ મજાની ચાવી લઈને આવ્યો છું. વિદ્યાર્થી મિત્રો, ચાવી બહુ મજાની છે. માત્ર એક પ્રશ્ન પૂછવાનો છે કે બાબુ, શાક ચપ્પુથી મંગુએ સમાર્યું ને? પ્રશ્ન પૂછવાનો છે, બાબુ, શાક ચપ્પુથી મંગુએ સમાર્યું ને? તો સૌથી પહેલા બાબુથી બુધ ગ્રહનું નામ આપણે સજેસ્ટ કરીએ. બાબુ નાનું હોય એવી રીતે બુધ પણ સૌથી નાનો ગ્રહ છે. આ ગ્રહ સૂર્યની સૌથી નજીક છે. તે પીળાશ પડતા રંગનો છે. બુધને વાતાવરણ અને ઉપગ્રહ નથી. પૃથ્વી પરથી આપણે બુધને સૂર્યોદય પહેલા અને સૂર્યાસ્ત બાદ થોડા સમય આકાશમાં જોઈ શકીએ છીએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, શાક પરથી શુક્ર, સૌર પરિવારનો સૌથી ચમકતો ગ્રહ, જે કદ અને વજનમાં પૃથ્વી જેવો જ છે, તેથી તેને પૃથ્વીનો જોડિયો ભાઈ પણ કહેવાય છે. તેને એક પણ ઉપગ્રહ નથી. તેની આસપાસ વાયુ અને વાદળોનું ઘટ આવરણ છે, તેથી તેનો વધુ અભ્યાસ થઈ શક્યો નથી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, ચપ્પુથી, તો પુથી એટલે પૃથ્વી અને ચ એટલે એનો ઉપગ્રહ ચંદ્ર. ચંદ્ર એ કોઈ ગ્રહ નથી, એ પૃથ્વીનો ઉપગ્રહ છે. તો પહેલા પૃથ્વી વિશે માહિતી મેળવીએ કે શુક્ર અને મંગળની વચ્ચે પૃથ્વીનું સ્થાન છે. સૂર્યથી લગભગ 15 કરોડ કિલોમીટર જેટલી દૂર છે. પૃથ્વી પોતાની ધરી પર પરિભ્રમણ કરે છે અને પરિભ્રમણ કરતા એક પરિભ્રમણ પૂર્ણ કરતા તેને 24 કલાક લાગે છે. જ્યારે સૂર્યની આસપાસ તે પરિક્રમણ કરે છે અને લગભગ 365.6 દિવસમાં એક આંટો પૂરો કરે છે. પૃથ્વી પર દિવસ રાત ઋતુ પરિવર્તન જેવી ઘટનાઓ થાય છે અને પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ છે ચંદ્ર. પૃથ્વીની ફરતે આ ચંદ્ર આંટા મારે છે અને એક આંટો પૂરો કરતા તેને 29.5 દિવસ લાગે છે. ચંદ્ર પર વાતાવરણ નથી. ચંદ્ર ઉપર પાણી અને વાતાવરણ ન હોવાથી તેના પર જીવન શક્ય નથી. ચંદ્રને પોતાનો પ્રકાશ નથી, સૂર્ય દ્વારા તે પ્રકાશિત થાય છે. ત્યારબાદ બીજો ગ્રહ આવે છે મંગુમાં મ એટલે મંગળ. મંગળ એ લાલ રંગનો સુંદર ચમકતો ગ્રહ છે. મંગળને આછું વાતાવરણ છે. મંગળ ઉપર ઋતુઓ પ્રમાણે પૃથ્વી કરતાં વધુ ઠંડી અને વધુ ગરમી પડે છે. તેને 2 ઉપગ્રહો છે. વૈજ્ઞાનિકો મંગળ પર જીવસૃષ્ટિ વિકસાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારબાદ ગુ એટલે કે ગુરુ. વિદ્યાર્થી મિત્રો, ગુરુનું સ્થાન હંમેશા મોટું જ હોય છે, ઊંચું જ હોય છે. એવી રીતે આપણા સૌર મંડળમાં સૌથી મોટો ગ્રહ પણ ગુરુ જ છે. તો સૌથી મોટો ગ્રહ ગુરુ અને સૌથી નાનો ગ્રહ બુધ. ગુરુને આસપાસ વાયુનું વાતાવરણ છે. આ ગ્રહ સૂર્યથી દૂર હોવાના કારણે ઠંડો હોવાનું માનવામાં આવે છે. તે સૌર મંડળનો સૌથી મોટો ગ્રહ છે. ગુરુને લગભગ 79 ઉપગ્રહો છે, જેમાં પણ વૈજ્ઞાનિકોમાં મતાંતર જોવા મળે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, ગ્રહ આવે છે સમાર્યુમાં સ એટલે શનિ. સૌર પરિવારમાં ગુરુ અને યુરેનસની વચ્ચે આવેલો આ ગ્રહ છે. ગુરુ પછીનો મોટો ગ્રહ છે. નીલા રંગનો તેજસ્વી વલયોથી સુંદર લાગે છે. વલયોના કારણે તે જુદો તરી આવે છે. આ વલયો માથામાં પહેરેલી પાઘડી જેવા લાગતા હોય. શનિને પાઘડીયો ગ્રહ પણ કહેવાય છે. શનિને લગભગ 62 કરતાં વધારે ઉપગ્રહો છે. સૂર્યથી દૂર હોવાના કારણે સપાટીનું તાપમાન ઓછું હોય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, સમાર્યુમાં માં સાયલેન્ટ છે. માંથી કોઈ ગ્રહનું નામ નથી આવતું, પણ યુ એટલે કે યુરેનસ પ્રજાપતિ નામથી પણ ઓળખાય છે. પૃથ્વીથી એટલો દૂર છે કે સામાન્ય દૂરબીનથી દેખાતો નથી. સૂર્યનું તેજ પણ આછી ચાંદની જેવું છે. વિલિયમ હર્સલ નામના ખગોળશાસ્ત્રીએ 1781માં ગ્રહ શોધી કાઢ્યો હતો. આ ગ્રહ ખૂબ જ ઠંડો હોવાનું માનવામાં આવે છે. અને ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણો સૌર મંડળનો છેલ્લો ગ્રહ નેપચ્યુન. આ ગ્રહ લીલા રંગનો છે. તેના વાતાવરણમાં મિથેન નામનો ઝેરી વાયુ છે. આ ગ્રહ પર પણ પૃથ્વીની જેમ ઋતુ પરિવર્તન થતું જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણા 8 ગ્રહો, જેને તમે સહેલાઈથી બાબુ એટલે બુધ, શાક એટલે શુક્ર, ચપ્પુથી એટલે ચંદ્ર, જે ઉપગ્રહ છે પૃથ્વીનો, મંગુએ એટલે મંગળ, ગુ એટલે ગુરુ, સમાર્યુમાં સ એટલે શનિ, યુ એટલે યુરેનસ અને ને એટલે નેપચ્યુન. આમ તમે સહેલાઈથી બાબુ, શાક,
ચપ્પુથી મંગુએ સમાર્યું ને આ પ્રશ્ન પૂછી આપણા 8 ગ્રહોને એક ક્રમમાં યાદ રાખી શકો છો. આશા રાખું છું તમને મારો વિડીયો પસંદ આવ્યો છે. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ મારા વિડીયોને લાઈક કરજો. જો તમને એવું લાગે કે ખરેખર આ વિડીયો જરૂરી છે, કોઈના માટે કામનો છે, તો પ્લીઝ આને શેર કરજો. અને જો તમને એવું લાગતું હોય કે સર દર વખતે કંઈક ને કંઈક નવી ચાવી લાવી અને અમને અવનવું જ્ઞાન આપે છે, તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આ સાથે વિનો છું. જય સ્વામિનારાયણ.